નર્મદા ભાજપમાં ડખે ડખા ચાલતા હતા। જે રીતના ધારાસભ્ય અને સાંસદ એ ભાજપના જ નેતા સામે ધરણા પર બેસી ગયા, એના પછી જોયું કે શિસ્તબદ્ધ પાર્ટીના નેતાઓ શું કરે છે। જે શિસ્તબદ્ધ પાર્ટીના નેતાઓ છે એ બધા જ નેતા ધરણા પર બેસીને એક જ વાત કરી રહ્યા છે કે અહીંયા જે લોકો છે, જે ભાજપના જ નેતા છે, અમારું સાંભળતા નથી। નીલ રાવ સામે આક્ષેપો હતા। દર્શના દેશમુખથી લઈને મનસુખ વસાવા બધાએ આક્ષેપ કર્યા। એના પછી મામલો જે છે મેદાને ચડ્યો અને પછી સોશિયલ મીડિયાથી લઈને મીડિયા સુધી બધી જ જગ્યાએ એ નર્મદા ભારતીય જનતા પાર્ટીના ડખાની ચર્ચા થઈ। આ ડખાની ચર્ચા એટલી મોટી થઈ અને એ રીતના થઈ કે ગાંધીનગરથી એ બધા જ નેતાઓને તેડું આવ્યું। કમલમ ખાતે મીટિંગ બોલાવવામાં આવી। જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મીટિંગ હતી અને ઘીના ઠામમાં ઘી પડી ગયું એવી રીતના ત્યાં સમાધાન થઈ ગયું છે। ગાંધીનગરની એ મીટિંગ પછી સમાધાન કરવામાં આવ્યું છે અને યાદ કરાવવામાં આવ્યું છે કે આપણે ભારતીય જનતા પાર્ટીના નેતા છીએ, આપણે શિસ્તબદ્ધ રહેવાનું છે અને મીડિયા સામે તો કે આ કશું જ નથી કરવાનું, એટલે આપણે એવું કંઈ બોલવાનું જ નથી જેનાથી વિવાદ થાય। ભાજપના નેતા સામે પણ જો બબાલ હોય કે વિવાદ હોય તો ભાજપે આપણે અંદરો અંદર જ સમાધાન કરી દેવાનું છે। ગાંધીનગરથી તેડું આવ્યા પછી દર્શના દેશમુખ અને સાંસદ અને નીલ રાવને બધા ત્યાં ગયા હતા। એ મીટિંગ પછી મનસુખ વસાવાની એક પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં એમણે કહ્યું છે કે મીટિંગમાં શું વાતચીત થઈ અને આ સમાધાન કેવી રીતના થયું તે સાંભળો। અંદર એકબીજા સાથે લડીશું તો એનાથી પ્રજામાં પણ એક ખોટા સમાચાર એમાં જાય છે અને આખરે તો પાર્ટીને નુકસાન થાય છે અને પાર્ટીને નુકસાન થાય એટલે વ્યક્તિગત પણ અમને બધાને પણ એ નુકસાન થાય। પ્રદેશે અમને બોલાયા હતા, અમારી વાત જે કહેવાની હતી તે વાત થઈ। હવે કોઈનો વાંક કાઢ્યા કરતા બધાએ એક પાર્ટીના કામ માટે કામે લાગી જવાનું એવું નક્કી કર્યું છે અને પાર્ટીમાં હવે કોઈ પણ પ્રકારના હવે ભેદ નથી। એક બધા સાથે રહીને પાર્ટીના મૂલ્યો, પાર્ટીના સિદ્ધાંતો અને સરકારની અલગ અલગ પ્રકારની જે યોજનાઓ જે છે, રાજ્ય સરકાર કે ભારત સરકારની, આ બધી યોજના લોકો સુધી પહોંચે એના માટે આવનારા દિવસોમાં સૌ અમે કામ કરીશું। નામ પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047 સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવા તરફ આગળ વધી રહ્યા છે। એની સાથે અનેક યોજના લઈને ચાલી રહ્યા છે। તો નર્મદા જિલ્લો અતિ પછાત જિલ્લો છે, તો એ દેશના વિકાસ સાથે નર્મદા જિલ્લાને જોડવા માટે પણ બધાએ અમારે સંગઠિત થવું પડશે। તો એ ધ્યેય સાથે અમે સૌ સાથે મળીને નર્મદા જિલ્લા નું પાર્ટીનું કામ મજબૂતાઈથી કરીશું। જો એક મેં કીધું ને, ભારતીય જનતા પાર્ટી એક પરિવારની પાર્ટી છે। પોલિટિક્સ કરતા રાષ્ટ્રહિત અને પ્રજાહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે જોડાયેલું છે, એ સર્વોપરી છે અને પાર્ટી અમારા માટે સર્વોપરી છે। તો ઉપરના જે નેતૃત્વ જે છે, શીર્ષ નેતૃત્વ છે, એ એમનું જે માર્ગદર્શન હોય એ અમારે જીવનમાં અમલમાં મૂકવું જ પડે। એટલે ક્યાંક નાની મોટી કંઈક ને કંઈક ક્ષતિ હોય, કોઈકની ગેરસમજ થતી હોય, એ અમારે એ સમજીને દૂર કરવું પડે ને આજે બધાએ અમે એક થઈને આવનારા દિવસોમાં પાર્ટીને મજબૂતથી આગળ લઈ જવાની દિશામાં આગળ વધી રહ્યા છે।